પાલભાઈ, જે પ્રમાણે રાજુ કરપડાની ચર્ચાઓ થતી હતી કે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, શું કહેશો? બેન, હું તો અત્યારે ચૂંટણીની દોડાદોડીમાં ભર્યો છું ઉમેદવારો બાબતે. બરાબર. હવે તમે આ સમાચાર દીધો એ તો આજકા સમાન છે, એટલે તમે કન્ફર્મ કર્યું ને જોડાય છે? રાજુભાઈ સાથે હમણાં જ ટેલિફોનિક વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં સમર્થકો સાથે જોડાય છે. હા, હું બેન એવું માનું છું કે રાજુભાઈ જે ભારતીય જનતા પાર્ટી તમે કહો તો, પણ હું એવું માનું છું કે ભાજપની જેલમાં ગયા છે. ભાજપની જેલમાં ગયા બેન, એ જેલ છે. એટલે તમને શું એનું કારણ લાગે છે કે જે પ્રમાણે બિન રાજકીય રીતે લડતની વાત થઈ હતી? બેન, અત્યારે ગુજરાતમાં કે ભારતમાં એક બંધારણીય જેલ છે, જેની અંદર કોઈ પણ શું કહેવાય આરોપી હોય અને ગુનેગાર સાબિત થાય તો એને જેલમાં જવાનું થાય. અને બીજી ભાજપની જેલ છે. તમારે બંધારણીય જેલમાં જતા બચવું હોય તો ભાજપની જેલમાં જવાની તૈયારી રાખવાની છે. બરાબર છે. એટલે બંધારણીય જેલમાંથી બચવા માટે અને ભાજપની જેલમાં જવા માટે પણ હું એવું માનું છું કે રાજુભાઈ છે એનો દેહ કદાચ ત્યાં ભાજપની જેલમાં જતો હશે. રાજુભાઈ કરપડાનો અંતરાત્મા ક્યારેય ભાજપની જેલ પસંદ ના કરે. પાલભાઈ, એવું કયું કારણ લાગે છે કે જેને કારણે રાજુભાઈ પર પ્રેશર હોય અથવા તેમને આ નિર્ણય લેવા માટે મજબૂર બન્યા હોય? રાજુભાઈ નરેન્દ્ર મોદી નથી, રાજુભાઈ ગોપાલ ઇટાલિયા નથી કે પોતાના પરિવારના ભોગે પોલિટિક્સ કરે. કારણ કે એમની ઉપર જે કેસ વાળી ચર્ચા છે એ કેસમાં એના પરિવારના 5 કે 6 પુરુષ સભ્યો એક હારે જેલમાં જાય એમ હતા. એટલે કદાચ રાજુભાઈ કદાચ એવો નિર્ણય કર્યો હોય, બરાબર છે, કે આખા પરિવારને જેલમાં નાખવો એના કરતા હું પોતે ભાજપની જેલમાં જતો હતો. ભાઈ, જે પ્રમાણે ખેડૂતોના પ્રશ્નો છે તો હવે તેનું સમાધાન તે લાવી શકશે, કારણ કે હવે તો તે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. બેન, રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીની ભાજપની જેલમાં ગયો છે અને જે માણસ જેલમાં હોય ને એ માણસ કોઈ દિવસ અવાજ ઉઠાવી જ ન શકે. રાજુભાઈ ભાજપની જેલમાં છે અને માણસ કોઈ જેલમાં જાય ને તો મરજીથી ના જાય, બરાબર છે, વગર મરજી એ સામેવાળાની દાદાગીરીથી જવું પડે, બરાબર છે. એટલે રાજુભાઈ છે ભાજપની જેલમાં ગયા છે ને ભાજપની જેલમાંથી અવાજ ઉપાડી શકે એ તો કોઈ કાળે શક્ય જ નથી બેન. પાલભાઈ, જ્યારે તમારી એમની સાથે મુલાકાત થઈ હતી એ દરમિયાન કેવી ચર્ચાઓ થઈ હતી? ત્યારે તમને લાગી રહ્યું હતું કે રાજુભાઈ ભાજપમાં જોડાશે? બેન, રાજુભાઈ સાથે જે મારી ચર્ચા થઈ ત્યારે અમારે વાત એ હતી કે કારણ કે રાજુભાઈ સારા માણસ છે, એ ભલે આજે ભાજપમાં તમે કહો છો જોડાય છે, બરાબર છે, પક્ષ ભાજપ આખું ગુજરાત માને છે, આખું ભારત માને છે, ખરાબ છે, પણ એમાં કોઈ માણસ રાજુભાઈ જાય, રાજુભાઈ આજની તારીખમાં હું તો માનું છું માણસ સારા જ છે, બરાબર છે, પણ રાજુભાઈ ને મજબૂરીથી ત્યાં લઈ જવામાં આવ્યા છે, બરાબર છે. એટલે મજબૂરીથી ગયેલો માણસ, બરાબર છે, એ ત્યાં ઓલી શું કહેવાય ખુરશી પૂરી શકે, ઉમ્મીદ ના પૂરી કરી શકે. એટલે ટૂંકમાં એવું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ડરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે એમના પરિવારજનો છે તેમને જેલમાં નાખવાની. તો પાલભાઈ, અહીંયા એ સાબિત થાય ને કે જે આપ આક્ષેપ કરી રહ્યું હતું એ ક્યાંક ને ક્યાંક સત્ય છે. જો આક્ષેપ ત્યારે તો એવું કહેતા હતા કે તારીખે આપી દીધી હતી, આ તારીખમાં જશે જેલમાં, બરાબર છે. એટલે આપ તો અહીંયા ખોટું સાબિત થઈ જ ગયું છે. એને કહ્યું હતું કે આ તારીખ સુધીમાં રાજુ કરપડા, અને એ ગોપાલ ઇટાલિયા જેવો માણસ કહેતો હતો, બરાબર છે, કે આ તારીખ સુધીમાં રાજુ કરપડા જેલમાં જતા રહેશે, બરાબર છે. એટલે આપ તો ત્યારે જ ખોટું સાબિત થઈ ગયું, 20 તારીખ વહી ગઈ એટલે, બરાબર છે. અને બીજું મેં તમને પહેલા કહ્યું એવી રીતે રાજુભાઈ કરપડા, બરાબર છે, એના પરિવારના ભોગે પોલિટિક્સ ન કરવું આવો કદાચ એમનો નિર્ણય હશે અને આ નિર્ણય એમના પરિવારના બધા જ લોકો જેલમાં જાય, બરાબર છે, એના કરતા 5, 7, 10 વર્ષ ભાજપની જેલમાં રહેવાનું પસંદ કર્યું હશે રાજુભાઈએ. રાજુભાઈનો અંતરાત્મા ક્યારેય ભાજપમાં સેટ ન થાય. પાલભાઈ, તો રાજુભાઈએ જે ખેડૂત યાત્રા કાઢી એ બધું એક નાટક હતું કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ બધું કરવામાં આવતું હતું?
કદાચ એવું બની શકે કે રાજુભાઈની એક રણનીતિનો ભાગ હોય કે આ બધું કરવું, અને ભાજપ કદાચ જે એના ઉપર પ્રેશર કરે છે એની સામે એને પ્રેશર ટેકનિક અપનાવી હોય ભાજપને ડરાવવા માટે, એવું બની શકે ને. પણ આજે હું તમને કહું, અત્યારે ચૂંટણીઓ નજીક જ છે એકદમ, આવતી 26 તારીખે મતદાન છે. હું ગેરંટી સાથે કહું છું બેન, રાજુભાઈના પરિવારના સભ્યો, સમજો, મને તો શંકા છે રાજુભાઈ પોતે ભાજપને મત નહીં આપે, બરાબર છે, રાજુભાઈના પરિવારના સભ્યો એક પણ માણસ ભાજપને મત નહીં આપે, આ મને દ્રઢ વિશ્વાસ છે. એટલા માટે કે ભાજપે જે રીતે રાજુભાઈને પ્રતાડિત કરી, એના પરિવારને પ્રતાડિત કરી અને રાજુભાઈને ભાજપની જેલમાં લઈ જવાના જે પ્રયત્નો કર્યા છે ને, એનાથી એનો પરિવાર પણ નાખુશ છે, બરાબર છે. તો ખેડૂતો આટલી યાત્રા કરી, એમાં કોઈ ખેડૂત રાજુભાઈની હારે, બરાબર છે, રાજુભાઈ દેખાવા પૂરતું ભલે કે ભાજપને મત દેજો, બરાબર છે, પણ ખેડૂતો ક્યાંય ભાજપની હારે એના મતદાન કરે એવું મને ક્યાંય લાગતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આમાં રાજકારણ થઈ રહ્યું છે અને પોતાના બચાવ માટે રાજુભાઈ આવું કરી રહ્યા છે એ સાબિત થાય છે ને પાલભાઈ? બેન જો તમે, હું હજી તમને કહું, રાજુભાઈ ભાજપમાં જાય છે તેમ છતાંય આવી રીતે રાજુભાઈના કોઈ વખાણ કરતા તમને કોઈ જોવા નહીં મળે. હું કરું છું એટલા માટે કરું છું, હું રાજુભાઈને ઓળખું છું. અત્યારે તમે એવું કહું કે રાજુભાઈ પોતાના બચાવ માટે આ કરે છે, નહીં. રાજુભાઈ પોતાના પરિવારને બચાવવા માટે, સમજો, બરાબર છે. અને હું એવું માનું છું કે જે માણસ સામાજિક જીવન હારે જોડાયેલો છે ને, જે માણસ પરિવારની ભાવના સમજે છે ને, બરાબર છે, એ દુનિયાનો કોઈ પણ માણસ હોય એને આ જ નિર્ણય કરવો પડે. એની જગ્યાએ રાજુભાઈની જગ્યાએ ભગવતી વિસડિયા હોય તો, પાલ આંબલિયા હોય તો એને આ જ નિર્ણય કરવો પડે કે પોતાના પરિવારના ભોગે પોલિટિક્સ ન હોય, બરાબર છે. અને રાજુભાઈ જો પોતાના પરિવારના ભોગે આ પોલિટિક્સ ન કરવાનો નિર્ણય કરી અને ભાજપની જેલમાં જવાનું પસંદ કર્યું હોય બેન, એવું મને દેખાય છે. પણ મારે લાંબી ચર્ચા નથી કરવી બેન. અમે 4 અત્યારે ઉમેદવારો બેઠા છે, એમને સોમની માહિતી આપવાની છે, માફ કરજો બેન. ઓકે પાલભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર.